ટુ માય ન્યૂ બ્લોગ ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી. તો હું તમને જે બહાર સાઉથ ઇન્ડિયન માટે જે ચટણી મળે છે એની રેસીપી આપવાની છું. તો મેં અહીંયા આગળ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. આ સિંગદાણા લઈ લીધા છે. આ આપણે કાચા જ દાળિયા એટલે કે દાળિયા લઈ લીધા છે. મેં આ ખોપરું લઈ લીધું જેને મેં જોઈને જેનું સમારી લીધું છે. આ આદુ અને આપણા સ્વાદ પ્રમાણે આદુને મરચાં લઈ લીધા છે. આ લીમડો અને આ મીઠો લઈ લીધું છે. અને આપણે હવે એમાં આપણે સિંગદાણા જરાક સાથે સોતે કરી લેશું. આ પણ સોતે કરી લેશું. ને મેં અહીંયા આગળ આ આટલી જરાક આંબલી લીધી છે. આપણે બધી જ વસ્તુને સોતે કરવાની છે, એટલે કે આપણે આ બધી જ વસ્તુને આપણે શેકી લઈશું. તો આપણા સિંગદાણા અને દાળિયા બંને શેકાઈ ગયા છે. આપણે એમાં જ ખોપરાને પણ શેકી લઈશું. અને આપણે આ આદુ મરચાં બી નાખી દઈશું. પાંચથી 7 મિનિટ માટે આને આપણે બધાને શેકી લઈશું. અને પછી ઠરશે પછી એમાં આંબલી નાખી અને આપણે જરૂર મુજબ પાણી નાખી અને ચટણી વાટી લઈશું. શકો છો કે આપણે આ કોથમરીને પણ આમાં શેકી લેવાની છે. તમે જોઈ શકો છો કે આપણું આ સરસ શેકાઈ ગયું છે. હવે હું એને ગેસ બંધ કરી દઈશ અને ઠરશે પછી એની ચટણી બનાવી લઈશ અને તમને દેખાડીશ અને વઘાર પણ કરીશ. તમે આમાં ચટણી વાટતી વખતે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અને આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં આટલી એવી આંબલીનો ઉપયોગ કર્યો છે. અને પછી આંબલી અને મીઠું નાખીને હું શેકી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું ઠરી ગયું છે. હું મિક્સરમાં વાટી લઉં છું. તો હું હવે આમાં આ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં છું. અને આ આંબલીના રેસા કાઢી અને આમાં નાખી દઉં છું. જરાક આમાં પાણી પણ નાખ અને હું જરાક અમસ્તી અડધી ટીસ્પૂન જેટલી આમાં સાકર નાખું છું. તમે જોઈ શકો છો હું આનો અમૂલ બટરમાં વઘાર કરું છું. તો મેં આટલું અમૂલ બટર લઈ લીધું છે. હવે એમાં લાઈ ને લીમડો નાખીને એનો વઘાર કરીશું. તો આપણું આ લાઈ અને લીમડાથી આપણે વઘાર થઈ ગયો છે. અને તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ ચટણી, બટરી ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી. થેન્ક યુ સો મચ. સી યુ ટુમોરો.